તમે ક્યારેક વિચાર કરજો કે હું મરી જાઉં તો શું થાય. તમારી લાશ પડી હોય, અમુક લોકો તમારી આસપાસ બેઠા હોય, શમશાનમાં એક ભીડ બનીને જશે. અમુક લોકો ત્યાં બેઠા બેઠા ગુજરાત અને ભારતની રાજનીતિની વાતો કરશે. અમુક ત્યાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં લાઈકો કરતા છે. અમુકને ત્યાં કામની ઉતાવળ છે. અને થોડાક દિવસો થાય છે ને પછી તમારા નજીકના જે સગા સંબંધી છે ને એ પણ આવતા બંધ થઈ જાય છે. તમારા ઘરમાં પણ રડવાનું બંધ થઈ જાય છે. તમારા ઘરવાળા પણ તમને ધીરે ધીરે ભૂલવા લાગશે. જ્યાં તમે કામ કરતા હતા એ તમારી જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ કામ લઈ લેશે. એટલે સમજવાની વાત એ છે કે તમે આ દુનિયામાં રહ્યો કે ના રહ્યો, તમારા વગર કોઈને કાંઈ ફરક નથી પડતો. દુનિયા જેમ ચાલતી એમ જ ચાલવાની છે. સમજ્યા વાતને? એટલે આ સમાજનું, આ લોકોનું ક્યારેય એ વિચારીને ન જીવવું કે આમને ગમશે કે નહીં ગમે. તમને શું સારું લાગે છે, તમે શું કરવા માગો છો એ કરો. જિંદગી બહુ નાની છે.